भान बुलावे प्यारो नंद जी नो लालो रे। ए नंद जी नो लालो मने लगे गण वालो रे। भान बुलावे प्यारो नंद जी नो लालो। हे नंद जी नो लालो लगे गण वालो रे। भान भुलावे पेलो नंद जी नो लालो। सांझ सवारे उठी सांझ सवारे उठी मारे घर आवे। पारने सुतेला मारा पारने जगाड़े। सुतेला जगाड़ी पछी सुतेला जगाड़ी पछी गवा बेसे हाला रे। पाना बुलावे एसान सांझ रे सवार ए मारा मारा सांझ रे सवार मारा आंगणी आवे। अन पारणे सुतेला मारा और बाड़ने जगावे। ए पारणे सुतेला मारा बाड़ने जगावे। सुतेला जगाड़ी ए सुतेला जगाड़ी पछी गावा बेच हाला रे। भान बुलावे पेलो नंद चल पर मजाव वालो चल पर मजाव वालो पाछड़ मारी आवे। कतरी मारी ने मारी गागरा फोड़े। चलवाने खिखी दांत काढ़े फुलावे च गालो रे। पान बुलावे प्यारो ए जाओ ए हूँ जाओ ए जाओ जाऊ जल भरवानी केड़ी लोन छोड़े।
મારા ભીડ લાઈ ફોડે મારા ભીડ લાઈ ફોડે એ ખી દાંત કાઢ હો ખી દાંત કાઢે ભૂલાવે છે ગાલો રે ભાન ભૂલાવે બે મહિડા વિલો વાલો એ નેત્રા તણાવે બોલે કાલુ કાલુ મારો આ દિલ લલચાવે બોલે કાલુ કાલુ મારું એ મહિડા વિલો વાલો માતા યશોદા મહિડા વિલો ત્યારે એ નેત્રા તણાવે બોલે કાલુ કાલુ મારું મન લલચાવે એ મન લલચાવે મન લલચાવે મન લલચાવે મારું ચિતડું ચોરાવે રે પાન ફૂલાવે પ્યારો નંગ એ ના 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 એ ના એ મહિડાવલો ત્યારે મોરલી બજાવે કાલુ કાલુ બોલી મારું દિલ લલચાવે કાલુ કાલુ બોલે એ કાલુ કાલુ બોલી મારું દિલ લલચાવે એ રૂમ ઝુમ નાચે રૂમ ઝુમ નાચે નંદલાલો રે ભાન ભૂલાવે પે એહુની સંતામણી માં એહુની સંતામણી માં સ્નેહનો વધારો કાળ જડે કોડવાયો કાળો કામણગારો
એ કાળ જળે રી એ નાના નાના છોકરાઓને સાથે લઈને આવે ઈ નાના નાના ગોવાળિયાઓને સાથે લઈને આવે આવડા હતા આવડા આવડા જીનકા જીનકા છોકરાઓને આયરે લઈ આવે એવું નિસંતામણી માં સ્નેહનો વધારો ઈ કાળ જડે કોળવાયો કાળો કામણગારો રાધે એ ઈ ગોવિંદ નો નાથ ગોવિંદ નો નાથ ગોવિંદ નો નાથ કદીએ થતો નથી ન્યારો ગોવિંદ નો નાથ ઈ નાના નાના છોકરાઓને ઘરમાં લઈ આવે આવડા નાના નાના છોકરાઓને અરે ઘરમાં લઈ આવે પકડો 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 એ પકડો 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 અને પારણે સુતેલા એમ ઉભો રે એ આમ જો એનું નામ શું છે એ ધર્મ સાનું મન ઉપર આવતા હોય તારી હગાઈ થઈ જાય અરે પારણે સુતેલા અરે મારા એ મારા મારા બાળને જગાવે અને સુતેલા જગાવી પછી ગાવા બેસે હાલા રે અરે ભાન ભૂલાવે પેલો નંદજીનો લાલો એ હુની સંતામણીમાં સ્નેહનો વધારો એ મારા મારા એ મારા કાળજે કોરાણો પેલો કાનો કામણગારો કાનો કામણગારો એ ગોવિંદનો નાથ જરા થાતો નથી ન્યારો રે અને ભાન ભૂલાવે પેલો નંદજીનો લાલો સયરયા તો અરે કાનુડો કામણગારો એ સયરયા સહેલિયા અરે કાનો કામણગારો
એ કાનુડો કામણગારો રંગરાતો મધમાતો વાસલડીમાં ગીત ગાતો અને નૈના સુકરતો વાતો ઈ નૈના સુકરતો વાતો સયરયા આ કાનુડો કામણગારો એ ભરવા ગઈ તી પાણી હું પ્રેમ પીડા ભરી હું પ્રેમ પીડા ભરી આણી ઘેલી થઈ હું આવી સાણી સયરયા અરે કાનો કામણગારો તે કહ્યું મેં ન માયનું આજ મારી જાતે જાણ્યું તે કહ્યું અરે મેં ન માયનું આજ મારી જાતે જાણ્યું અને આવડું મેં નહોતું જાણ્યું આવું થાય ખબર નહોતી એ આવડું મેં નહોતું જાણ્યું સયરયા હરિ કાનુડો કામણગારો બેની તારે પાયે લાગુ વાલા વિના ઘેલું લાગ્યું બેની તારે હરિ પાયે લાગુ અને વાલા વિના ઘેલું લાગ્યું એ દયાનો પ્રીતમ હું તો માગું એ સયરયા હરિ કાનુડો કામણગારો છે હવે એમના દેવ થયા પછી રાજમાતા બા સાહેબે લગભગ 20 વર્ષ રાજ કર્યું ત્યારે બાવાજી રાવની ઉંમર નાની એ પોતે પણ ભગવદ ભક્ત કૃષ્ણ પ્રેમી અને કોઈ એને પૂછે ને તો એ કહેતા કે અમારું આ રાજ હાલે છે એ તો ભગવાન કૃષ્ણની અને એમાં ખીચડી ખેલના પ્રસાદની પડી હાકલ એ વૈષ્ણવો બધાય પ્રસાદ લેવા બેઠા અને ઈ પાતળુની અંદર ખીચડી પીરહાણી અને ઈ બોઘરણાની ધારે ઘી મેંડું પીરહાવા એ પાતળું માંથી ઘીના ધોરિયા આયલા જાય ઘીના ધોરિયા તઈ કામદાર તરીકે મોતીચંદભાઈ આ હા 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 એ એનાથી જોવાનું નહીં હો જય અને રાજમાતા બા સાહેબ ને વાત કરી કે બા સાહેબ કે હા કે આ તો ગજબ થઈ ગયો હા કે હું વાત કરશો કે હા હા અરે આ પાતળું માંથી ઘીના ધોરિયા હાલ્યા જાય એ ખાઈ નહીં અને આ બગાડ કરવો એની કેમ વાત કરવી તઈ અમારે રાજમાતા બા સાહેબ કહે છે કે મોતીચંદ એ તું અમારા ધર્મની અંદર સમજ નહીં હો આ અમે જઈ આ મનોરથ કરીએ ને તઈ અમારા પિતૃઓ છે એ પાતળ હેઠે આવે અને એ પાતળ હેઠે બેઠા બેઠા એ ઘી પીવે એ પછી કોઈ દી અમને નડે ને એટલે આવી આ મનોરથની વાત છે ભાઈ બોલો શ્રી વલ્લભાની જાગી એ સંજયભાઈ દિનેશભાઈ વોરા 251 રૂપિયા ભાઈલાલભાઈ પોપટભાઈ નાકરાણી 200 રૂપિયા એ વિનુભાઈ ગોવિંદભાઈ દેસાઈ 100 રૂપિયા પરેશભાઈ લાલજીભાઈ વોરા 200 રૂપિયા વૈરાગભાઈ ઝવેરભાઈ કિકાણી 200 રૂપિયા હિતેશભાઈ પ્રવીણભાઈ કિકાણી 200 રૂપિયા કિશોરભાઈ બચુભાઈ રામાણી 200 રૂપિયા દલપતભાઈ ડોંગા ગામ અમરાપુર 200 રૂપિયા એ બાબુભાઈ અમરુભાઈ વાળા સરપંચ 200 રૂપિયા સૌજીભાઈ રવજીભાઈ રામાણી 200 રૂપિયા ગોવિંદભાઈ નાગજીભાઈ રામાણી 200 રૂપિયા વિનુભાઈ નાગજીભાઈ રામાણી 200 રૂપિયા નરેશભાઈ નાગજીભાઈ રામાણી 200 રૂપિયા લાલજીભાઈ લક્ષ્મણભાઈ વોરા 200 રૂપિયા વિશ્રામભાઈ મંજીભાઈ ગોરસિયા 200 રૂપિયા બાબુભાઈ ગેવરિયા ગામ અમરાપુર 100 રૂપિયા એ અમરાપુર ગામ અને પ્રાગજીભાઈ રવજીભાઈ 251 રૂપિયા
ઉકાભાઈ નથુભાઈ વોરા 200 રૂપિયા, મધુભાઈ કાંતિભાઈ વોરા 200 રૂપિયા, વીરજીભાઈ બેનજીભાઈ વોરા 200 રૂપિયા, લાલજીભાઈ મંદીભાઈ ગોરસિયા 200 રૂપિયા, એ સુધીરભાઈ મધુભાઈ રામાણી 200 રૂપિયા, હળિયાદ ગામાને ગૌરીબેન ગોરધનભાઈ વહતાણી એવું નામ 100 રૂપિયા, એ યોગેશભાઈ મનુભાઈ રામાણી 200 રૂપિયા, મુકેશભાઈ મધુભાઈ હોવાજ્યા 200 રૂપિયા, મધુભાઈ નાનજીભાઈ રામાણી 200 રૂપિયા, બાવચંદભાઈ જસમુતભાઈ હેલડિયા 200 રૂપિયા, અને કમેકડ ગામ મધુભાઈ લીંબાસિયા એવું નામ 200 રૂપિયા, ભાઈલાલભાઈ પ્રેમજીભાઈ સુવાજ્યા 201 રૂપિયા ગુરુદેવની ભેટમાં આવે. બોલો શ્રી પુરુષોત્તમ લાલ. એ કૈલાસભાઈ શંભુભાઈ રામાણી 200 રૂપિયા, ઉર્મિલાબેન મુકેશભાઈ ગામ છે ઢેબર 201 રૂપિયા, રંગપુર ગામ મને શારદાબેન એવું નામ 101 રૂપિયા, હટાળા ગામ મુક્તાબેન એવું નામ 101 રૂપિયો, એ ચતુરભાઈ પોપટભાઈ રામાણી 100 રૂપિયા, રમેશભાઈ પ્રેમજીભાઈ હુવાજ્યા 200 રૂપિયા, નરેશભાઈ ગોકળભાઈ સુવાજ્યા 200 રૂપિયા, અમરાપુર ગામ ધીરુભાઈ નાનજીભાઈ ગેવરિયા એવું નામ 200 રૂપિયા, જીવરાજભાઈ ગામ છે બરવાળા 100 રૂપિયા, મધુભાઈ નાકરાણી ગામ બરવાળા 100 રૂપિયા, એ રાવણી ગામ અને મગનભાઈ લક્ષ્મણભાઈ રાબડિયા એવું નામ 101 રૂપિયો, મુકેશભાઈ સૌજીભાઈ ઠુમ્મર 200 રૂપિયા, મંદીભાઈ જેઠાભાઈ રામાણી 500 રૂપિયા, મંગળુભાઈ વાળા 500 રૂપિયા, અને માંગવાપાળ ગામ કેશુભાઈ એવું નામ 200 રૂપિયા, સુરત ગામ પ્રભાબેન મગનભાઈ એવું નામ 1001 રૂપિયા ગુરુદેવની ભેટમાં આપે, મરજાદી કનુભાઈ કાનપરિયા 1001 રૂપિયા ગુરુદેવની ભેટમાં આપે. આ હું છે સાંગાડેરી ગામ અરવિંદભાઈ રામજીભાઈ કમાણી એવું નામ 200 રૂપિયા, અમરાપુર ગામ લક્ષ્મણભાઈ મોહનભાઈ એવું નામ 201 રૂપિયો, બરવાળા ગામ અને ચંદુભાઈ શંભુભાઈ 22 એવું નામ 201 રૂપિયા ગુરુદેવની ભેટમાં આપે. બોલો શ્રી વલ્લભાધીશ કી એકનું બાપા ભેટ પૂરી. ભગવદ વાર્તાનો પ્રસંગ આતા અને ઉકવાના સંવાદની અંદર અમારે આ ઉકો આતાને એમ કહે છે કે આતા એ આપણે વૈષ્ણવ તો થયા, પણ વૈષ્ણવ થયા પછી આ ભગવાનના ધર્મ છે એ કઈ આપણામાં આવે એની તો કંઈક વાત કરો. તો અમારા આતા ઉકાને કહે છે ઉકા હા ભાઈ, પ્રથમ તો આ જીવ જ્યારે વલ્લભ કુળને શરણે આવે ને ત્યારે એને ભગવાનના સાક્ષાત સંબંધની એક યોગ્યતા થાય છે. જેમાં આપણે લૌકિકની અંદર સગાઈ કરી ત્યારે કન્યા કહેવાય, પરિણા પછી પત્ની કહેવાય, એમ એ ઉત્તરોત્તરી સંબંધને યોગ્ય થાય. એમ આ જીવ જ્યારે વલ્લભ કુળને શરણે આવ્યો એટલે ભક્તિનું બીજ છે એ રોપાઈ ગયું, પણ પછી એને જો પાણી રૂપી પોષણ ન મળે કનુ બાપા તો ઓલો કોટો છે એ ન ફૂટે. સાંભળી વાત હું તને દ્રષ્ટાંત દઈ અને સમજાવું કે જેમાં આપણે શેરડીનો વાડ વાવવો હોય તો શેરડીની આંખું ક્યાંકથી આપણે લઈ આવી, એ ભાઈ એ ખેતરને આપણે રહબોળ કરી, પછી એની અંદર એ કાતળા આપણે રોપી, 12 મહિના સુધી આપણે એને પાણી પાઈ, ફરતી એને વાડ કરી. શું કામે કે ઓલા હુરડા ખાઈ ન જાય, શિયાળી એને સૂહી ન જાય, એટલે ટૂંકમાં રક્ષણ કરવાની બહુ જરૂર છે. પછી ચિચોડો હાલતો કરી એ રહને કડાની અંદર પકવવા મેલાય, અને એમાંય જો કનુ બાપા ઓલો ગળિયો જો હોશિયાર ન હોય ને તો ઓલા ભીલા છે એ ન બાંધે. હવે એ ગોળ થયા પછી એ ગોળ સામગ્રીની અંદર વપરાય. એટલે આ બધી વસ્તુ કેવી છે? કષ્ટસાધ્ય વસ્તુ છે. એ પ્રભુની સેવામાં આ કાયાને અર્પણ કરી દેવી પડે હો. એ દિનતા એ ઉત્તમ વસ્તુ, એ પ્રભુને આરોગ આવે. પણ આ ધર્મ બધા ક્યારે આવે કે જો દિનતા હોય તો, અને જો પોતે હાથી થાય તો માથે ધૂળે જ પડે, પણ જો કીડી થાય ને તો એને ખાંડ ખાવા મળે. અને એટલે જ કીધું છે કે પ્રભુતા તે લઘુતા બઢે, પ્રભુતા તે પ્રભુ દૂર. એમ વૈષ્ણવ થયા પછી જો વૈષ્ણવના વિવેકને એ હાસવે તો પ્રભુના જે ધર્મો છે એ સેજે એની અંદર આવે. પણ મેં તને કીધું એ વાત તું ભૂલતો નહીં કે પાણી રૂપી સત્સંગ જોહે જોહે ને જોહે.
બોલો શ્રી વલ્લભાધીશજી. ભગવદ વાર્તાનો પ્રસંગ. આતા અને ઉકાના સંવાદની અંદર અમારા ઉકો આતાને એમ કહે છે કે આતા એ કોઈ સાચા ધર્મવાળા ભગવતીની કંઈક વાત કરો. આતા કે સાંભળ, એ અમે બિલખે જીવીબેનની માથા પેરામણી ઉપર ગયા હતા. અરે ભાઈ વૈષ્ણવ હો દોઢો તે દી આવેલું હો, અને એમાં ઓલો કેશોદવાળો નારાયણદાસ કે ઢાઢણ થયો, પણ હું ગાવાનું હું ફરવાનું કામ કર્યું, એ ભેટના તો ઢગલા થઈ ગયા ઢગલા. હવે હાલવા ટાણે વરસાદ માંડ્યો વરહવા, એટલે કસ્તુરબેન ને બીજા બે ચાર ભગવતી કે ભાઈ રોકાઈ જાવ ની, આ ઘીનો ડબ્બો ભર્યો છે, આ સૂનની ગુણ ભરી છે. પછી ભાઈ અમે તો જે 5 દી રોકાણા, પણ ઓલો વરસાદ રે નહીં. પછી તો જે અમે મૂંઝાણા, ગામમાં ગયા અને બળદગાડું ભાડે કર્યું, અને ભાઈ આખું ગામ અમને ગામને પાદર વળાવવા આવ્યું હોય. નાગરભાઈ એ સગનભાઈ કે રોકાઈ જાવ, એ આ વરસાદ કેવો અંધાર્યો છે, અને જો આવશે તો દુઃખી થઈ જાઓ. ત્યાં નાજાપર વાળા વેલજી બાપા આવ્યા હો. ઈ કે એ નાગર હું ધડી કરીશો, જવા દે આ વૈષ્ણવને જવા દે. નાગરભાઈ કે પણ બાપા આ વરસાદ કેવો અંધાર્યો છે, અને જો રસ્તામાં આવશે ને તો આ વૈષ્ણવો દુઃખી થઈ જાવ. હવે બાપાએ પણ તાદરસી એ ભાઈ આપની સામે આમ દ્રષ્ટિ ઊંચી કર્યો, અને બાપા બોલ્યા કે અમારા વૈષ્ણવો જુનાગઢ પૂગે ત્યાં સુધીમાં એક પણ જો તે સાટ પાડી છે તો તારી વાત તું જાણજે હો. અને એમ કહીને અમારા ગાડાભાઈ હંકાવ્યા હો. પણ ઉકાટાને હું વાત કરું કે એ વરસાદ એવો ઝબૂકતો હતો, એ અમારી માથે એવો આમ ઝબૂકતો આવતો હતો કે અમને તો એમ થયું કે હમણાં તૂટી પડશે, એ હમણાં આવશે. અને એમ કરતાં અમે જુનાગઢ પૂગ્યા, અને એ મંડાણે અમે પોટલા ઉતાર્યા, અને પછી એ વરસાદ તૂટી પડ્યો. એ ઉકા એની મારતાને હું વાત કરવું, એટલે આ હું બતાવે છે કે ભક્તિએ કરી અને ભગવતીઓમાં કેવું સામરસ્ય, આ એની વાતું છે. બોલો શ્રી વલ્લભાધીશજી. ભગવતી વાર્તાનો પ્રસંગ. આતા અને ઉકાના સંવાદની અંદર અને ઉકો આતાને એમ કહે છે કે આતા હે કોઈ પ્રાચીન ભગવતીની કાંઈક વાત કરો નહીં. આતા કે હા ભાઈ, એ બારાડીમાં ભોપાલકુ પાસે ગઢકુ કરીને એક ગામ છે, અને ત્યાં યાદવેન્દ્ર દાસના એક વંશની અંદર જીવોભાઈ કરીને એક ભગવતી થઈ ગયા. હવે એકવારનો એવો પ્રસંગ બન્યો ઉકા કે બધા વૈષ્ણવોની સાથે આ જીવોભાઈ ભગવત વાર્તા કરતા હતા. હવે એ ભગવત વાર્તા કરતા એ અચાનક ઊભા થઈ અને પોતાના 2 હાથ મીંડા ઘઉંમાં આવો. એ બધા વૈષ્ણવો કે એ જીવાભાઈ, એ આ તમે શું કરો છો? જીવાભાઈ કે ભાઈ આ બેટ દ્વારકાની અંદર દ્વારકાનાથના વાઘા દાજા છે, અને હું ઠારું છું. એ બધા વૈષ્ણવોને સંદેહ એટલે કે શંકા થાય કે એલા આ 8 ગાઉનું સેટું, અને આ એમ વાતું કરે કે હું દ્વારકાનાથના વાઘા ઠારું છું. બીજા દિવસે સાનું માણસ મોકલ્યું હો, મંદિરની અંદર જઈ અને પૂજારીને વાત કરી કે ભાઈ કાંઈ મંદિરમાં કાલે કાંઈ હતું? પૂજારી કે ભાઈ બીજું ત્રીજું તો કાંઈ નહોતું, પણ આ દિવેથી દ્વારકાનાથના વાઘા દાજા હતા. એ સારું થયું તમારા ગામના જીવોભાઈ અહીંયા હાજર હતા, એ પોતાના હાથે એ વાઘા ઠારી નાખ્યા. એ માણસે આ વાત નક્કી કરી, આવીને ગામમાં બધા વૈષ્ણવોને વાત કરી કે વાઘા તો જીવાભાઈએ ઠાર્યા છો. એ બધા વૈષ્ણવોએ જીવાભાઈના હાથ જોયા ને, એ હાથની અંદર ફરફોલા જોયા. અમારે અહીંયા આતા ઉકાની કહે છે કે જોયું દીકરા જોયું, એ આ ભક્તિએ ભગવતીઓમાં કેટલું સામરસ્ય છે, એ તો તું જો કે 8 ગાઉનું છે તું. એ એટલું નહીં
ઘર બેઠા એને આ વાતને જાણી લીધી. અરે એટલું નહીં, પણ મંદિરની અંદર પણ બધાએ વાઘા ઠારતા જોયા. એટલે આ વાત મને ભોપાલકાના એક વૈષ્ણવ મળ્યા હતા, એને મને કરી, તે મને પૂછી એટલે મેં તને કીધી. પણ ઉકા એ આ વાત ઉપરથી મારે તને એટલું કહેવાનું છે કે ભાઈ આ ભક્તિનો માર્ગ છે ને એ તો જીવતો જાગતો માર્ગ છે. હો એ ભક્તિએ ભગવાન પોતાનો અનુભવ કરાવે, પણ કનુ બાપા એમાં શરત એટલી છે કે ભક્તિ હાસી હોવી જોઈએ. હો બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હવે શું છે આ બેહી ગયા ના બીજા તનકારો મન સાવરો કપટી પરમા પુનેત લોભી ભ્રમર સુગંધ કે નિમેષ એક કોમિત એ ચંદ ખિલોના યાદે મોરી મૈયા ઠાકોરજીની બાલ લીલાનું કીર્તન. બાળક હઠ કરે બતા દે મોરી મૈયા લ્યા દે મોરી મૈયા બતા દે મોરી મૈયા ચંદ ખીલો ના ખીલોના એ ચંદ ખીલોના લ્યા દે મોરી મૈયા એ લ્યા દે મોરી મૈયા લ્યા દે મોરી મૈયા એ ચંદ ખીલોના नहीं जाओ मैया तेरी गैया चरावा ए नहीं जाओ नहीं जाओ मैया मैया नहीं जाओ मैया तेरी गैया चरावा जागते रहो नहीं तेरो लाल
खिलोन ए नहीं जाऊं मैया तेरी गैया चरावा ए नहीं तेरो लाल एक कहाऊं मोरी मैया बस चंद खिलौना लिया नहीं खाऊं मैया नहीं खाऊं मैया तेरी माखन मिसरी के राधे श्याम नहीं तेरी छास भी लो मोरी मैया तंदा खिलो हे नहीं खाऊं मैया तेरी माखन मिसरी ए नहीं तेरी छास मिलोऊं मोरी मैया ए नहीं तेरी छास मिलोऊं मोरी मैया बस चंद खिलो हे माता 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 यशोदा जल भरन कटोरा ए माता यशोदा जल भरन कटोरा माता यशोदा जल भरन कटोरा के जे हो
ढोलरवा ए जल में चंदा दिखावे मोरी मैया के चंदा खिलो हे आ आ आ आ माता यशोदा जल भरन कटोरा ए जल में चंदा दिखावे मोरी मैया ए जल में चंदा दिखावे मोरी मैया बस चंदा खिलो ई चंद पकड़ने लाल चंद पकड़ने लाल ए लाल 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 हाथ पिछावे हाथ पिछावे ई चंद पकड़ने लाल हाथ पिछावे हाथ पिछावे मैया हाथ पिछावे हेलो हाथ मोरी मैया ए चंदा ये चंद पकड़ने लालो अरे हाथ पिछाड़े 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 ए चंदा न आवे चंदा न आवे बलिहारी हो ए नैना ना ए ना ए ना ना ए चंदन आवे हाथ मोरी मैया बस चंद खिलौना लिया दे मोरी मैया लिया दे मोरी मैया चंदा खिलो सूरदास सूरदास
से प्रभु जसोमती मैया। हेलो हस हस कंठ लगावे मोरी मैया। ए चंदा की हे सूरदास प्रभु यशोमती मैया। ए हास ए हास ए हास ई हंस हंस कंठ लगावे मोरी मैया। बस चंद खिलौना लिया दे मोरी मैया। ए मोरी मैया चंद खिलो ही अपनो बड़ भाग्य मनावो। तो ही अपनो बड़ भाग्य मनावो। ए भाग्य मनावो आज सखी जो मैं प्रीतम पावो। ए सावरी सूरत हे सावरी सूरत नैन विशाला। चंद्र बदन गले मोतियन माला। मोतियन माला मोतियन माला। के रूप मनोहर चाल मराला। सुंदरता पर ए सुंदरता पर बल बल जाऊं। आज सखी जो मैं प्रीतम पाऊं। ए तो ही अपनो बड़ भाग्य जय हो। एक सरस मजानो पद छे, कदाच समजाय के न समजाय। दस राग एक एक कड़ी नी अंदर बबे बबे राग आवशे। गावानी कोशिश करूं छुं, समजाय तो अत्यारे समय छे। सारंगने नी काहे तो कियो सारंगने नी काहे तो कियो ए तो मान सारंगने नी गोरी गहे
मन कर्म वचन याते होत कल्याण मन कर्म वचन याते होत कल्याण सारंग ने नीरी काहे तो कियो ए तो जिन हठ कररी तो नटना घर सो जिन हठ कररी तो नट नागर सो बेरोही देवगान बेरोही देवगान बेरोही देवगान मुरली थान कानरो गावे तू सुन ले री कान सारंग ने काहे तो कियो ए तो गए रंगीली सुघर नायकी गए रंगीली सुघर नायकी तुझिय में अडान तुझिय में अडान 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 दास प्रभु केदारो करके याही बिहाय गयो मान याही बिहाय गयो मान सारंग ने काहे तो कियो ये तुमा सारंग 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 ने હાલો ભેટિયાજી એ હુઈ ગયા તો ગામના કોઈ હોય તો આવો ભેટિયા આવો ભેટ બોલવા માટે શું થયું